સરકારી જમાઈઓ સરકારનું ન સાંભળે, કારણ કે ભાઈ એ તો સરકારી જમાઈ છે. જમાઈ રાજાને કેવા જલસા હોય, બસ એવા જલસા સરકારી જમાઈઓ એટલે કે અધિકારીશ્રીઓને હોય, અને તે સરકારનું ના જ સાંભળે. સરકાર વઢે તો પણ આંખ આડા કાન કરે, ગણકારે જ નહીં, બહુ વધારે કંઈ કહે તો અપમાન પણ કરી નાખે. સરકારમાંથી કોઈ એમના પર અકળાય, એમનો ઉધડો લઈ લે તો ગેરવર્તણૂક કરે. પથ્થર ઉપર પાણી સમાન તો ભાઈ એમને ટકોર કરવી ગણાય છે. અને પછી શું થાય, મામલે કંઈક જુગાડ કરીને સમાધાન થઈ જાય. તાજેતરનું જ એક ઉદાહરણ ચલો તમને બતાવી દઈએ. સરકારી જમાઈઓને છે જલસા, સરકારનું પણ ન સાંભળે સરકારી જમાઈ. ઉધડો લેશો તો ગેરવર્તણૂક કરશે, અને અંતમાં તમે જ કહેશો એ તો બધું સરખું થઈ ગયું. આવું ક્યાં થયું ખબર છે? મહેસાણાના કડીમાં, જ્યાં વન મહોત્સવમાં ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ખરાબ રસ્તા મામલે ગ્રામજનોની રજૂઆત કરવા અધિકારી જોડે ફોન પર વાત કરી હતી, જે વિડીયો ખૂબ વાયરલ થયો હતો. હવે એ વિડીયોમાં એવું તો શું ચોંકાવનારું હતું, આવો તમને બતાવીએ. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું. આજ સુધી ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. આ લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદયની વાત કરો, નહીં ચાલે મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હવે સાંભળે ને, આ વિડીયો વાયરલ થયો અને કાલે આ મામલો ખૂબ ગરમાયો. લોકો ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની વાહવાહી કરતા થાક્યા નહીં. એમ જ કહેતા કે જો અમારા ધારાસભ્ય અમારું સાંભળે છે, અમારો મુદ્દો ઉઠાવે છે, અધિકારી સાથે અમારા માટે બબાલ પણ કરી નાખી. પણ આજનો દી ઉગતા જ ધારાસભ્ય પડી ગયા. ધારાસભ્યનો એ રોષ એવો શાંત થયો અચાનકથી કે લોકો વિચાર કરતા થઈ ગયા કે આવું સમાધાન રાતોરાત કોણે કરાવ્યું ભાઈ, કે જેને કાલે ખખડાવતા હતા આજે તેની જ તરફદારી કરી રહ્યા છે. સાંભળો. રાજપુરથી ચોંદરડા રોડ, કે જે રોડ બહુ ખરાબ થઈ ગયો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી. એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી. એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી, ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો. આ જ રજૂઆત હતી. એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ. એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે. પરંતુ એ પછી એ અધિકારીશ્રીને મેં બોલાવ્યા, અધિકારીશ્રી સાથે વાત થઈ. અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે. હવે જુઓ, ધારાસભ્યશ્રીને અધિકારીઓ બધા સાંભળે જ છે, નથી સાંભળતા એવું નથી, અને લોકો કામ પણ કરે છે. પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં. સાંભળો ને, સીધું જ અધિકારી શ્રી આવી ગયું. જેને ધમકી આપતા હતા એ અધિકારી શ્રી થઈ ગયા. આ જાદુની છડી કોણે ચલાવી એ સૌથી મોટો સવાલ છે. જો કે આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. સાંભળો. વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે એ બધું ખોટું છે. રસ્તો મંજૂર થઈ ગયેલો છે અમારો, અને ટેન્ડર પણ ઓપન થઈ ગયું. શોર્ટ ટર્મ એજન્સી આવીને અઠવાડિયા 10 દિવસમાં એ રોડ આખો રીસર્ફેસ થઈ જવાનો છે. સરકારને ખોટું વધારાનું ભારણ ના પડે એના માટે કીધેલું છે. અને ખાડા પણ પુરાઈ દીધેલા છે. ખાડા નથી, રોડ થોડો ખરાબ છે. એ થોડા સમયમાં અઠવાડિયા 10 દિવસમાં એ રોડ રિપેર થઈ જશે આખો. ના નથી પાડી સાહેબને, ના નથી પાડી. એ બાબતે જે વસ્તુ હતી સાહેબને સમજાવ્યું હતું. વિડીયો અધૂરો મૂકવામાં આવેલો છે. સાહેબ જોડે પહેલા ચોખવટ જ થઈ હતી. સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે, રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે, એજન્સી પણ આવી ગઈ છે, શોર્ટ ટર્મમાં એરિયો ચાલુ થઈ છે. સાહેબને સમજાયું હતું, પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું. એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર નહીં હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક. ચલો, કોઈ કે ધારાસભ્ય સાહેબ અને અધિકારી શ્રી વચ્ચે સમાધાન તો કરાવી દીધું,
પણ હવે સ્થાનિકોની શું વ્યથા છે એ રસ્તાઓને લઈને એ પણ તમને બતાવી દઈએ. કેવા રસ્તા પર કેવા ખાડા, બહુ જ ખાડા. કેવી તકલીફ પડે વાહનો તકલીફ તો કેળો બહુ દુખાય. અને વાહન ને વાહન તો હવે કચર પચર અવાજ કરે. તૂટવા આયા. સાંભળ્યું ને, ન માત્ર રિક્ષા ચાલક પરંતુ ટુ વ્હીલર ચાલક, કાર ચાલક બધા જ કડીના આ ખાડાવાળા રસ્તાઓથી પરેશાન છે. વરસાદી માહોલમાં ખાસ કરીને બહુ જ ખરાબ હાલત થાય છે, જેને અધિકારી શ્રીઓ જોતા પણ નથી. કદાચ એમની ગાડીઓ સ્પેશિયલ હશે કે જેમાં આ રસ્તાના ખાડાઓથી રાડ ન પડે. સવાલ એ થાય છે કે જેની સાથે કડકાઈથી વાત કરી તે રાતોરાત અધિકારી શ્રી કેમ થઈ ગયા? ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું વલણ ઢીલું કેમ પડી ગયું? શું સરકારી જમાઈઓ સરકારને ગણકારતા જ નથી? આદેશનું અપમાન કરતા અધિકારી માટે ધારાસભ્ય ભીનું સંકેલવા કેમ લાગી ગયા? શું અધિકારીઓ સામે ધારાસભ્યોનું ચાલતું જ નથી? શું ગુજરાતમાં સાચે અધિકારી રાજ છે? જનતાની સમસ્યાઓને અધિકારી શ્રીઓ ધ્યાને લેશે ખરા? આ સવાલ તો ભાઈ થાય જ. કારણ કે હેરાન થઈ રહી છે જનતા, પીસાઈ રહી છે જનતા, ખાડામાં કમર તોડી રહી છે જનતા, એ પણ મત આપ્યા પછી પણ હર હંમેશની જેમ પેલા ખખડાવવામાં આવે, પછી સમાધાન કરીને ભીનું સંકેલાઈ જાય અને રોજ એ ખાડામાં વાહનો તો જનતાના જ ખખડવાના ને. સુધીર પારેખ, વીટીવી ન્યૂઝ, કડી, મહેસાણા.